વેરાવળમાં હોલિકા દહન ઉત્સવ પ્રસંગે ભૈરવનાથ દાદાની 30 ફૂટ ઊંચી પ્રતિમાનું થશે નિર્માણ। ભોઈ સમાજ દ્વારા 130 વર્ષથી ચાલી આવતી પરંપરા વાંસ, ગોબર અને માટી સહિત ઇકો ફ્રેન્ડલી વસ્તુઓનું નિર્માણ કરવામાં આવે છે અને આજથી પથ્થર, માટી, કુદરતી વસ્તુઓથી પ્રતિમાનું થશે નિર્માણ। હોળીના દિવસે દર્શનાર્થે ખુલ્લું મુકાશે। પ્રતિમાના દર્શનાર્થે વેરાવળ, પ્રભાસ પાટણ પંથકના તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના હજારો લોકો ઉમટી પડશે। ભૈરવનાથ દાદા ભગવાન શંકરનું જ દિગંબર સ્વરૂપ છે। 130 વર્ષ પૂર્વે ફાનસ યુગથી વેરાવળમાં હોળી અને ધૂળેટીના તહેવાર નિમિત્તે વેરાવળમાં ભોઈ સમાજ દ્વારા ભૈરવનાથ દાદાની પ્રતિમા બનાવવામાં આવે છે। ભૈરવનાથ દાદાની પ્રતિમા બનાવી પરંપરા પર પેઢીઓથી જાળવી રાખે છે। ઉત્તરોત્તર અને હાલ આધુનિક યુગમાં સમાજના યુવાનો દ્વારા આ ઉત્સવની પરંપરાને પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। વેરાવળ ભોઈ સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ જે અમારે કાલ ભૈરવ દાદાની પ્રતિમાનું જે ઇકો ફ્રેન્ડલી રીતે નિર્માણ કરવામાં આવે છે તેની તૈયારીના ભાગરૂપે આજે ધૂળેટીના હોળીના એક દિવસ અગાઉ આની જે પ્રાથમિક તૈયારી ચાલી રહી હોય છે તેની અત્યારે કામગીરી ચાલુ છે। અમારા અલગ અલગ મિત્ર મંડળો અને યુવકો દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને આ ઇકો ફ્રેન્ડલી કે જે કાલ ભૈરવ દાદાની પ્રતિમા બને છે તેમાં પથ્થર, માટી, પંચગવ્ય, ગૌમૂત્ર, છાણ આ બધીનો દ્વારા એક સરસ મજાની ઇકો ફ્રેન્ડલી જે પર્યાવરણને અનુકૂળ એવી એક પ્રતિમાનું નિર્માણ કરવામાં આવે છે અને રાત્રે તેને તૈયાર કરી એના વસ્ત્રો, કાગળના ઇકો ફ્રેન્ડલી વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે અને અમારી વર્ષોની પરંપરા મુજબ જે બાપ દાદાના આદિકાળથી જે અમારી પાસે કાળ ભૈરવ દાદાનું મુખ જે સચવાયેલું છે શીશમના લાકડાથી બનેલું છે અને કોણે બનાવ્યું, ક્યારે બનાવ્યું એની કોઈ માહિતી નથી, કારણ કે જ્યારે વીજળી પણ નથી ત્યારથી આ પરંપરા હાલી આવે છે। જ્યારે ફાનસ યુગ હતું ત્યારે પણ આ પરંપરા ત્યારથી ચાલી આવે છે અને પરંપરા અમારા નવા યુવાનોમાં પણ અમારા બાપ દાદાઓ અમને આપતા ગયા છે અને અમે પણ આ પરંપરાને જાળવી અને ભવિષ્યમાં પણ અમારી નવી પેઢી પણ આ પરંપરા અનુસરે એવી ગોઠવણ કરી અને આ આખી યોજના બનાવીએ છીએ।